સોશિયલ મીડિયા પર વિડીયો ચોરી અને ન્યૂઝ વોઇસ ખોટા એડિટિંગના આરોપોના કારણે અનેક ન્યૂઝ ચેનલો ત્રાહિમામ પોકારી ઉઠી છે. અમદાવાદ ધોળકામાં તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ન્યૂઝ એકાઉન્ટ દ્વારા ન્યૂઝ ચેનલો દ્વારા ન્યૂઝના વિડીયોનો ઉપયોગ કરી ન્યૂઝના તંત્રીની પરવાનગી વગર તેને પોતાની ચેનલમાં અપલોડ કરવાનો કેસ સામે આવ્યો છે. એવા આરોપ છે કે ઇન્સ્ટાગ્રામ પર કે પોતાની ચેનલના પેજ પર ઇન ટીવી લાઈવ નામની ન્યૂઝ ચેનલના અપલોડ કરેલ ન્યૂઝ વિડીયો ક્લિપ પોતાની ચેનલમાં ચલાવવાનો ગુનો કર્યો છે. ધોળકાના નામ પરથી જેટલી પણ આઈડી ચાલી રહી છે એમનું રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવે તેવી ન્યૂઝ ચેનલની માંગણી છે. આના કારણે સ્થાનિક મીડિયા સંસ્થાઓનું કહેવું છે કે આવા પગલાં માત્ર કોપીરાઇટ નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ ખોટી રીતે એડિટ કરેલા વિડીયો જોયા પછી દર્શકો અસલી ચેનલને નકલી અથવા અવિશ્વાસુ માનવા લાગે છે તેવા મીડિયા જૂથો આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ નિયમિતપણે ચેનલોની સામગ્રીનો વ્યૂ અને ફોલોવર્સ વધારવા માટે દુરુપયોગ કરે છે. ક્યારે આવી બાબતો પર કડક કાર્યવાહી જરૂરી છે, તેથી ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચારની વિશ્વસનીયતા જળવાઈ રહે અને કોપીરાઇટ કાયદાનું સન્માન થઈ શકે.